हम आपकी चाहना रखते हैं, आपसे कुछ चाहना नहीं रखते, हम आपसे ही चाहते हैं, आपको ही चाहते हैं। तो બધું જ દેનારા જે ભગવાન છે એ આજ આ કંજરીની પાવન ધરામાં પટેલ પરિવારના આંગણે એના પિતૃઓનો ઉદ્ધાર થઈ ગયો, એના પિતૃઓને માધ્યમ બનાવી અને હવે આપણો ઉદ્ધાર કરવા ઠાકોરજી પોતે પધાર્યા છે અહીંયા. લોકો વિચાર કરે કે જેની પાછળ કથા કરીએ, જેના ફોટા મૂક્યા, જેના શરીર અહીંયા છે નહીં, અને છતાં એ માણસોને મુક્તિ મળી જાય. તો હવે તમે જ વિચારો ને, જેના ફોટા મૂક્યા એને મુક્તિ મળી જાય તો તમે તો ખુદ બેઠા છો, તમને મુક્તિ કેમ ન મળે? પણ એનું કારણ એ છે નથી મળતી એનું કે જ્યારે અહીંયા કથામાં બેહીને ત્યારે બે કાન ખુલ્લા રાખી છે. અહીંથી આવે, અહીંથી નીકળી જાય. બીજું, કથામાં બેહીએ ત્યાં સુધી મજા આવે, કથામાં ઉઠીએ એટલે બધું ખખેરીને જાય. અહીંનું અહીંયા જ ભેગું નથી લઈ જવું કાંઈ. જો ભગવાન ભાગવતજીની કથાનું જ્ઞાન થોડું ઘણું એકાદો શબ્દ ભેગા લઈ જશો અને એને જીવનમાં એ ભાગવતના એ શબ્દને જો મંત્ર બનાવીને જીવતા શીખી જશો તો આ ભાગવત તમને જીવતા મોક્ષ પ્રદાન કરી દેશે, જીવતા મુક્તિ આપી દેશે. મુક્તિ એટલે બીજું કાંઈ નથી હો, તમારી સર્વસ્વ ઈચ્છાઓ પૂરી થઈ જાય, કોઈ અપેક્ષા જ ન રહે, એ મુક્તિ છે, એ મોક્ષ છે. શ્વાસ પૂરા થઈ જાય અને ઈચ્છાઓ અધૂરી રહી જાય, શ્વાસ પૂરા થઈ જાય અને ઈચ્છાઓ અધૂરી રહી જાય, એ મૃત્યુ છે. પણ ઈચ્છાઓ પૂરી થઈ જાય અને શ્વાસ બાકી રહી જાય, એ જીવતા મોક્ષ છે તમારો. કોઈ અપેક્ષા જ ન હોય આપણને. એ પરમાત્મા આજ ભગવાન તમારા ઘરે આવ્યા છે. ગામમાં એને બધા વાજતે ગાજતે નાચતા કૂદતા ઠાકોરજીને લઈને આવ્યા. કેવલ પ્રભુની કૃપા. તમે આમ જુઓ ને તો ભગવાન જેવું આ સમુદ્રનું એક તરંગ, નદીનો એક પ્રવાહ રામજી મંદિરેથી નીકળી અને કથા પંડાલમાં આવતો હતો. અને એ નદીના પ્રવાહમાં, એ સમુદ્રના પ્રવાહની અંદર નદીમાં પાણી હોય નહીં, બરાબર? ત્યારે કેટલા બધા સુકાઈ ગયેલા પાંદડાઓ બધું પડ્યું હોય. એ સૂકા પાંદડાઓ કોઈ દી પાણી વગરના હાલ્યા? પણ જેવું પાણી આવે એટલે પછી એમાં પાંદડાઓ તરતા જતા હોય. એમ તમે જુઓ તો હિલોળાની સાથે આમ તર્યા જતા હોય. એમ આજે કંજરીમાં ઠાકોરજીનું આ પ્રેમનું, આ ભાગવતનો પ્રવાહ એવો વહેતો હતો કે આપણા જેવા બધા પાંદડાઓ એના પ્રવાહમાં તણાતા કથા મંડપમાં આવી પહોંચ્યા છીએ. આપણે તો સુકાઈ ગયેલા પાંદડાઓ છીએ. પણ સુકાઈ ગયા પછી પણ, નકર સુકાઈ ગયેલું પાંદડું તૂટી જાય, જરાક આમ અડો ને તો તૂટી જાય, એને તમે આમ ભેગું ન કરી શકો. પણ સુકાઈ ગયેલું પાંદડું પાણીમાં પલાળું તમે વાળી શકો એને, એ તૂટી ન જાય. એમ સુકાઈ ગયેલા પાંદડા હતા આપણે, પણ ઠાકોરજીના આ પ્રેમના પ્રવાહે આપણને ફરી પાછા આજે ભીના કરી દીધા છે. આપણે ભીના થઈને આવ્યા છીએ અહીંયા. અરે ભીના તો થયા, હવે તો ભીંજાવા આવ્યા છીએ. શરીર બહારથી જે પલળે ને એને ભીનું થયું કહેવાય, પણ અંદરથી જે પલળી જાય ને એને ભીંજાઈ ગયું કહેવાય. આપણે અંદરથી ભીંજાવા માટે આવ્યા છીએ, પણ ઠાકોરજી આપણને ભીંજવવા માટે આવ્યા છે. આજે આટલા સમયે જ્યારે ભગવાન તમારા ઘરે આવ્યા છે, શું ઠાકોરજીના તમે સામૈયા કર્યા? શું ઠાકોરજીની આગતા સ્વાગતા કરી? નાચતા કૂદતા બધા જ લોકો ખૂબ ભાવ વિભોર થઈને આવ્યા. કારણ આજ ભગવાન આપણી ઘરે આવ્યા છે. આજે ઠાકોરજી આપણા આંગણે આવીને ઉભા રહ્યા છે. ભગવાન જ્યારે આંગણે આવ્યા હોય, તમે જુઓ ગામમાં કોઈ દીકરીની જાન આવી હોય ને પરણવા, પછી વરઘોડો ચડે, અને એ વરઘોડો જ્યારે નીકળે ને આમ ઢોલ ઢુબુક ઢુબુક થતા હોય,
જાનૈયાઓ ઘણા ઘણા આમ 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 હાથ ઊંચા કરી કરીને દાંત દેતા હોય, ઘણા ઘણા પોતાના હાથમાંથી પૈસાની નોટુનો ઘા કરતા હોય. ઘણા લોકો ગણતા હોય કેટલા ઉડાડે છે. આ બધા પ્રકારના જાનૈયા હોય. એમાં ઘણા આઘા ઉભા બળતા હોય કે હવે બસ કરે તો સારું. આ ઘણા ઘણા તો એવા હોય જે ઉડાડતા હોય એના હાથમાં લઈને પોતે મંડે ઉડાડવા પાછો. બધી પ્રકારના જાનૈયા. પછી જ્યારે દીકરીની એ વરઘોડો ગામમાં નીકળે ને એટલે ઘણા બારીઓમાંથી ડોકા કાઢતા હોય, ઘણા અગાસીએ મેળીએ ચડ્યા હોય, ઘણા બારના ઘરના ઓટલા એમને ઉભા રહ્યા હોય. પણ કોઈની દીકરીની જાનનો વરઘોડો આવે ને તમે કદાચ એમાં ન ભળી જાઓ ને તો વાંધો નહીં, પણ તમારા ગામમાં જ્યારે ભગવાનની આવી કથાનો વરઘોડો નીકળે ને ત્યારે એ વરઘોડામાં તમે ભળી જાજો.